મોર્નિંગ ઘરે મહાદેવ તમ તકે મજામાં છો પણ આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આજે તો હે ને 9 વાગે બ્લોગ ચાલુ કરી નાખ્યો ની મમ્મી હા 9 ને કેટલી 9 ને ખાણાનું થયા પહેલા તો જય માતાજી બધા મિત્રોને હરણ માજી કેમ છો બધા મિત્રો મજામાં જશો અમે પણ મજામાં છીએ તો તમે બધા મિત્રો મજામાં જશો ને આપણે જે લોટ બાંધવા બેસી ગયા છે અને લોટ હવે બાંધવાનો છે તો આપણે લોટ બોટ બાંધી લઈએ આજ તો મોડો થઈ ગયો નહીં થઈ ગયો મને લાગે છે કે મોડો થઈ ગયો 10 વાગે વેડીએ બરીએ ટિફિન બિફિન ભરવાનો હોય એટલે આપણે થોડોક મોડો થઈ ગયો તો વાર લાગશે જે રોટલી બોટલી બનાવવાની છે લોટ બોટ બાંધવાનો વાર લાગે આપણે લોટ બોટ બાંધવા માંડી ગયા જોઈએ આજ તો પવને મસ્ત મજાનો હોય ને વાયરો થોડોક છે જો તો આ વાયરો ને એવું બધું છે આજ તો પવને મસ્ત છે મસ્ત મજાનો આપણે એમ કે કામકાજ કરી લઈએ આપણને મજા આવે થોડી અને વિડીયો પણ જોઈ લેજો મારો બ્લોગ અમારો બ્લોગ એમાં આવશે પ્રિયંકા એટલે આપણે કેમ હમણાં બ્લોગ ઓછા નાખી કેમ કે મારે 2 આઈડી હલવાની હોય ઘડીક આપણે ઓમાં નાખવાનું ઘડીક એટલે ઓમાં નાખવાનું પછી આપણે એ બધું એટલે થોડોક લેટ આવે અને આપણે એક દી બ્લોગ આમાં નાખીએ એક દી બ્લોગ બીજી નાખીએ 2 દી તમારે બ્લોગ જોવા મળશે જેમ કે આ જાનામ નાખ્યો ને તો કાલ ઓનામ નાખશે એટલે એક દી 2 માં બ્લોગ આવશે હા એક દી નાખીએ એટલે એક દી નાખીને આપણે 2 માં આપણે નાખીએ એટલે આપણે ના મેળ આવે ખેતરવાળા નકા પછી એને આ ચેનલમાં હું બ્લોગ બનાવીશ નકા મમ્મી બનાવશે એ અમે કાંક કરશી ના આપણે એક દી નાખીએ એટલે 2 માં રેગ્યુલર બ્લોગ જતા રહે એક દી આમાં એટલે 2 દીમાં 2 થાય ને 2 માં ચડે તો 2 માં આપણે એમ કે સપોર્ટ કરજો બધા મિત્રો તો મમ્મી લોટ બોટ બાંધી દે જો આપણે રોટલી બનાવવાની બાકી છે જી જો બધો કામ જ તો બાકી નહીં મમ્મી કામ જ જો લો ફટાફટ કરીને પછી લોટ બાંધવા બેઠીને શાકો ગાળીને હવે આપણે ફટાફટ કરી લીધા હવે લોટ બાંધવા માંડી ગયા લોટ બાંધીને રોટલી કરવાની છે પછી આપણે ખેતરાવાળા આવશે ટિફિન આખો બ્લોગ જોઈજો તો તમને મજા આવશે કા પ્રિયંકા આટલો સપોર્ટ કરતા રહેજો જો લોટ બાંધવાનો છે મમ્મી બાંધે લોટ તો કેવી રીતના બાંધે મમ્મી કઠા બાંધીને તો રોટલી મજા આવે બાંધવાની મારા કામ તો કોઈ રીતે હોય ને પછી રોટલી કામ થઈ જાય ત્યાં ના તો જો આપણે મમ્મી નીચે બેઠા નહીં મમ્મી જો આપણે ઝૂમ કરીને બતાવીએ તો મમ્મી અહીંયા દેખાય મમ્મી હે ને રાંધે હે ને આપણું જો ગામડું છે તો તમે જોઈ શકો છો બધા મિત્રો આપણો ગામનો કાંક નજારો છે અને મમ્મી નીચે હે ને અમારું ગામડું છે મસ્ત મજાનું એટલે જ ને આજે જો આ બધી પતંગ ને એવું જગે હે તો આપણી મમ્મી નીચે ઊભા હે ને આપણે જો મસ્ત મજાનું ગામ છે જુઓ લીલો લીલો આમ અલગ અને આપણું ગામ મસ્ત મજાનો દેશી ગામડું છે આપણો જો આપણી મમ્મી છે નીચે અને આપણું ગામ તમને બતાવી દઉં અમારું ગામ છે મસ્ત મજાનું આપણે માથે ઉપર વિડીયો બનાવવા આવે તો આપણે નીચે ઘર જઈએ ને તો કાંક આવી રીતના લાગે જો આપણે છત ઉપર ચડી ગયા છીએ અને આપણે જો આનામાં ઘણી બધી વસ્તુ છે નીચે અને આપણે જો નીચે મોબાઈલ પડ્યો તે પણ અહીંયા દેખાય છે અને આપણે અલગ અલગ વસ્તુ છે અને મમ્મી જો ફૂલ લઈને આવે છે જો ફૂલ અને આપણે જો અહીંયા લખેલો હે હવે જો ચકલીઓ ઘણી હે જો અહીંયા ઘરમાં રમેલી જો માથે આપણે રવિભાઈ બહાર આવવાનું લાગે અને જો આપણી મમ્મી માં હે અને આપણે અહીંયા ઉપર માથે બ્લોગ બનાવવા આવ્યા હતા અને જો અહીંયા બધા હે ને આપણે રવિ જો આયા આઈશ કહું
હમ અને આપણા બ્લોગ આવશે 11 વાગે. હા અને આપણે જો સોનું તો ખાય ચરો અને આપણે રવિભાઈ પતંગ ગોતે નહીં મમ્મી. હા આજે ઉત્તરાયણ નહીં આવે મોરથી પતંગ ને બધા ગોતે ને આપણા ગામને જો કાંક લીલો લીલા આમ હે ને ઝાડખા ને એ બધું અલગ અલગ છે અને આપણે તો મજા આવે ઝાડખા ને એવું હોય ને તો માંથી મજા આવે અને આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવી નાખીએ તો આપણે ઘરમાં આવી કેમ કે અમારું ગામ છે શિવલાખા હલકો 50 કિલો કચ્છી બરાબર તો આપણું ગામ હે એ અને આપણે રવિભાઈ જો નીચે એના અમુક કાંક કરે છે હવે આપણે જો અલગ રીતના ફૂલ હે પછી આપણે ઢમણો હે કે જે આપણે આ લાઈન હોય ને તે અંદરથી નામ જાય અંદર અને આપણે રવિભાઈ જે દોરા ગોતે હે મસ્ત કેવો વાયરો આવે જો તમે જોઈ શકો બધા મિત્રો તો મસ્ત મસ્ત મજાનો વાયરો આવે છે પવન આવે છે અને જો ઉहाँથી લઈને ત્યાં આટલી બધી કંપની છે અને આપણી મમ્મી ગયા છે અંદર ઘરમાં આ રવિભાઈ બહાર રમે નહીં રવિ અહીંયા તો રવિ માથે હવે રવિભાઈ માથે આવશે કે નહીં ખબર નહીં પડતી જાય અને આપણે જો મમ્મીને કેટલું કામ બાકી પડ્યો હોય જો વાહે આપણું વાહેનો પણ હે ખાંચો છે એના પણ આપણે જોઈશું એ આગલા વિડીયો આપણે બનાવશું તો આપણે એ બતાવશું કે એમાં શું શું છે એ પણ આપણે બતાવશું અને આપણે અહીંયા બેસી ગયા મસ્ત મજાનો બ્લોગ ઉતારવા માટે અને આમ જો અહીંયા ફૂલ કેવો મસ્ત દેખાય તમે જોઈ લો જો કે મસ્ત મજાના ફૂલ દેખાય છે તમને મજા આવશે આ ફૂલ જોવાની તો આપણો આખા ગામડો છે જો આપણું કાંક ગામ છે કોમેન્ટ કરજો કેવો લાગે અમારું ગામ તો આજનો મસ્ત મિની વ્લોગ ને બધું આપણે બનાવવાનું છે એટલે થોડીક એડિટિંગ પણ કરવાની છે ને આ પીપળો જો હું ભાગે જે પીપળો હોય અને હવે આપણે નીચે ઉતરી કારણ કે આપણે હજી કાંઈ કામ નથી થયું અને આપણે છઠ માથે ચડ્યા તો આપણે લાસ્ટ લુક જોઈ લ્યો હવે આપણે જાય નીચે જો ને પછી હજી પડી જાઉં અને આપણે રવિભાઈ જો અહીંયા બેઠા છે અને આપણે અહીંયા બ્લોગ બનાવી દીધો મસ્ત મજાની તુલસી કે મસ્ત મજાની ગ્રીન લાગે છે અને આમ જો આપણી સોનુબેન ને આપણે મમ્મી અંદર ઘરમાં કામ કરે છે એટલે અહીંયા બારી છે ને થોડોક ઓછો દેખાય એના કરતાં તો ઘણો બધો હાલ આપણે નીચે ઉતરી ગયા હાલ આપણે નીચે ઉતરી ગયા મસ્ત મજાના નીચે ઉતરી ગયા છે ને આમ જો અહીંયા કે મસ્ત મજાનું ફૂલ દેખાય તમે જોઈ શકો અને આપણે રવિભાઈ અહીંયા બેઠા છે અને આપણે મમ્મી જો શું કરે મમ્મી હવે મમ્મી કરે ही કામ આપણે માથે બધું લઈ આવ્યા જો મમ્મી હવે રોટલી કરશે એટલે હા જો મમ્મી બધા છા જઈ લીધી ની મમ્મી ખાઈ પછી આપણે જે કામ હોય ભૂખ લાગે બોલ ઉનાળાનો રોટલો આપણને મીઠો ના લાગે પાણી ખીચીને જ ખાઈ શિયાળાની ભૂખ લાગે ગમે એટલું ભૂખ તો શિયાળાની લાગે તો આપણે જો મમ્મી બધું કામ બામ કરે છે એનો બ્લોગ છે આવી ગયો છે લગભગ મારી બેન છે કે બે થોડી થઈ ગઈ એ વિડીયોમાં બ્લોગમાં છે તમે જોઈ લેજો કેમ કે તમને મજા આવશે ચટણી બનાવીને તમારે મસ્ત મજા રીત કરતા લહણ થોડું તો વિડીયો જોઈ લેજો તમને ખબર જાય ના બતાવે તો તમારે નહીં બને તો તમારે ઘડી પડે કેમ કે અમે તો બનાવી નાખી હતી એટલે એના પછી તમે કેટલી વાર બનાવી કેટલી વાર બનાવી અઠવાડિયામાં 2 વાર હોય પણ અમે બ્લોગમાં બનાવી તો એટલે શાક નાખી બનાવી શાકમાં લસણ નાખી ચટણી બનાવી નાખું પછી એમાં શાક નાખું મસ્ત લાગે આપણે કોરા મરચાં નાખવાના પછી ચટણી નાખી તો શાક મસ્ત લાગે ને આપણે મમ્મી તો મસ્ત મજાને કેવો બ્લોગે પણ બનાવી નાખ્યો છે તો તમને એવી એ બ્લોગ જોશો ને તો તમારે મજા જ આવી જાય એવું થાય કે હવે આપણે બનાવી છે હા એક બાજુ તમને મજા આવી જાય ખાવાની મજા આવી જશે એક બાજુ ટ્રાય કરી દેશી ચટણી હે આપણી તો ખાલી મેં તેલ જ નાખ્યું તો આપણો સ્વાદ છે એમાં જશે હે ને આપણે આ ખાઈ તો કેવી મજા આવે મજા જ આવે ને ઊંડી રોટલી અને ચટણી અને બાજરીનો રોટલો મજા આવે આપણે મંડીએ રાંધવાનું મોડો થઈ જાય આપણે ફટાફટ રોટલી કરવા બેસી જઈએ અને રોટલી કરવાની વાર લાગશે કેમ કે આપણે રોટલી ઘણી હોય એટલે વાર લાગે મંડી રાંધવા
તો થઈ જાય દેખીએ હું બહાર રોટલીનો ડબ્બો તો જો હા લઈને હતા રે બહાર મૂક્યો તો કે ભલે થઈ એટલે રોટલી કરવા બેસી જાય જો રોટલી કરવા મોડો થઈ જાય ને પછી ટાઈમ થઈ જાય મજા ના આવે પપ્પા સુધી ગયું જો મમ્મી આપણે જેટલો મસ્ત મજાની ચટણી બની ગઈ છે આવો બધા આપણે રોટલી પણ હવે બનાવવાની તૈયારી છે આપણે રોટલી બનાવી દઈ અને બસ આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી